પાટણના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં 12મા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી। પાટણના ત્રિભુવન પાર્ક સોસાયટી ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં 12મા પાટોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આયોજિત આ પવિત્ર મહોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહી આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો। પાટોત્સવ નિમિત્તે ભગવાન શ્રી સ્વામિનારાયણને વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। મંગળા આરતી તેમજ વિશેષ પૂજન અર્ચનાની વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી। મંદિર પરિસરમાં સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહેસાણાથી પધારેલા કોઠારી સ્વામી પૂજ્ય કરુણામૂર્તિદાસ સ્વામીએ કથા વાર્તા અને આશીર્વચન દ્વારા હરિભક્તોને સત્સંગનો લાભ આપ્યો હતો। સાથે પૂજ્ય ઉત્તમપ્રિય સ્વામીએ પણ પોતાના પ્રેરણાદાયી પ્રવચનોથી ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। પાટણ તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો પાટોત્સવમાં જોડાયા હતા। ભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન, અન્નકૂટ તથા મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ સમગ્ર કાર્યક્રમની સુંદર વ્યવસ્થા પાટણ બીએપીએસ સત્સંગ મંડળના હરિભક્તો તેમજ પૂજ્ય ઉત્તમપ્રિય સ્વામી અને પૂજ્ય નિત્યસેવાદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। પાટોત્સવના આ પવિત્ર અવસરે ભક્તિમય વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। મહંત સ્વામી મહારાજની જે પાટણને આંગણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી અને આશીર્વાદથી ભવ્ય મંદિર આ તૈયાર થયું। એ મંદિરને આજે 12 વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે પાટોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને એ પાટોત્સવની અંદર વહેલા સવારે 6 વાગે ભગવાનનો અભિષેક બધા હરિભક્તો દ્વારા થયો। ત્યારબાદ મહાપૂજા થઈ અને ત્યારબાદ ભગવાનની કથા વાર્તા સત્સંગનો લાભ મહેસાણા મંદિરથી પૂજ્ય કરુણામૂર્તિ સ્વામી કોઠારી સ્વામી પધાર્યા હતા, પૂજ્ય નિત્યસેવા સ્વામી અને પૂજ્ય ઉત્તમપ્રિય સ્વામી એમ કરી કથા વાર્તા અહીંયા આગળ લાભ આપવામાં આવ્યો અને ત્યારબાદ ભોજન પ્રસાદ અને અહીંયા પાટણના જે પ્રેમી હરિભક્તો એમણે આજે ભગવાનનો પાટોત્સવ હતો, જન્મદિવસ, એનો ઉત્સાહ ખૂબ અંતરની અંદર મહત્વની હતો। એને કારણે આજે ભવ્ય અન્નકૂટ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવેલું છે। કારણ કે ભગવાન તો ભક્તિપ્રિય માધવ, ભગવાન એ ભક્તિને આધીન હોય છે, એટલે ભગવાનની ભક્તિનો આજે ઉત્સવ ભવ્યતાથી અને દિવ્યતાથી ઉજવાય। ખૂબ જ મોટી સંખ્યાની અંદર હરિભક્તોએ અહીંયા આગળ પધારી અને પેટનું ને ઠેઠનું કહેતા કે ભગવાનની કથા વાર્તા, ભજન, ભક્તિ અને અહીંયા આગળ બધા માટે જમવાની પણ વ્યવસ્થા સારામાં સારી સુંદર કરવામાં આવી હતી અને બધાએ ભોજન પ્રસાદ લઈ અને બધા ભક્તો તૃપ્ત થયા અને ભવ્ય ઉત્સવ આજે ઉજવાય। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય।